ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર, હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી ડૉક્ટર માલતી વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગમાંથી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MSOના પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરાનું પ્રશ્નપત્રમાંથી આપણે મેક્સ વેબરની સામાજિક ક્રિયા અને ખ્યાલ તથા પ્રકારોને સમજીશું. આપ સૌનું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં તો મેક્સ વેબરને સમજીએ. મેક્સ વેબરનો જન્મ 21 એપ્રિલ 1864માં થયો હતો. તેમનું મૃત્યુ એ ઈસવીસન 1920ની 14 જૂનના રોજ થયું હતું. પ્રારંભિક જીવન અને શિક્ષણમાં તેમણે ખૂબ મહત્ત્વપૂર્ણ મહેનત કરી હતી. તેમણે ખૂબ ધગશથી કામ કર્યું હતું. મેક્સ વેબરનું એફર્ટ પ્રશિયા, જે હાલનું જર્મની છે, તેમાં એક મોટા જમીનદાર એટલે કે એક શ્રીમંત પરિવારમાં તેમનો જન્મ હતો. તેમના ઘરે સતત રાજકારણ અને શિક્ષા વિદ્યામાં તેમનો પરિવાર ડૂબેલો હતો. તેમના ભાઈએ આ બૌદ્ધિક વાતાવરણમાં સફળતા પ્રાપ્ત કરી હતી અને તેમણે 1882માં હાઇડનબર્ગની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્ટ્રાસ્બર્ગ ખાતે લશ્કરી સેવામાં 2 વર્ષ પૂરા કરવા માટે તેમણે 2 વર્ષ બાકી રાખ્યા હતા. લશ્કર છોડ્યા બાદ વેબરે બર્લિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1889માં તેમણે ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કરી હતી. બર્લિનમાં તેઓ ફેકલ્ટી યુનિવર્સિટીમાં જોડાયા હતા. સરકાર માટે વક્તવ્યો અને સલાહ પણ તેમણે આપી હતી. કારકિર્દી અને તે પછીના જીવન વિશે અગર આપણે વાત કરીએ તો 1894માં એટલે કે 1894માં વેબરે ફ્રીબર્ગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. 1896માં એટલે કે 1896માં તેમણે હાઇડનબર્ગ યુનિવર્સિટીમાં તે જ સ્થાન ફરી તેમને આપવામાં આવ્યું અને તેમના બાદ તેમના સંશોધન અર્થશાસ્ત્ર અને કાનૂની ઇતિહાસ પર રહ્યા. 1897 એટલે કે 1897માં તેમના પિતાનું અવસાન થયું અને ત્યારબાદ તેઓ એક ગંભીર ઝઘડાને કારણે 2 મહિના પછી તે ક્યારેય જે ઉકેલી ન શકાયો, જેને કારણે તેઓ ડિપ્રેશનમાં રહ્યા અને તેમનું જીવન અનિદ્રાભર્યું રહ્યું. તે પ્રોફેસર તરીકે તેમની ફરજોને પૂર્ણ કરવા માટે તેમને મુશ્કેલ બન્યું અને ત્યારબાદ તેમણે શિક્ષણને પણ ઘટાડવાની ફરજ પડી. આખરે 1899માં એટલે કે 1899ના અંત સુધીમાં તેમણે આ પદ છોડ્યું. 5 વર્ષ સુધી તેમણે સ્થાયી સ્વરૂપે સંસ્થાગત હતા અને મુસાફરી કરીને તેમણે આ ચક્રોને ગતિમાન કર્યા. ફરીથી તેમણે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું અને અંતમાં તેમણે 1903માં એટલે કે 1903માં પ્રોફેસરશિપમાંથી રાજીનામું આપ્યું. ફરીથી પોતાના પદને સાથે એ તાલમેલ મિલાવવા માંગતા હતા, પણ એ ન કરી શક્યા. મેક્સ વેબરનો જો આપણે સૈદ્ધાંતિક ફાળો જોઈએ તો તેમણે બહુ જ અમૂલ્ય ફાળો સમાજશાસ્ત્રમાં આપ્યું છે. સમાજશાસ્ત્રના પાયાગત જે સમાજશાસ્ત્રીઓ છે તેમાં મેક્સ વેબરનું નામ એ ઓગસ્ટ કોમ્ટેની હરોળમાં જ આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઓગસ્ટ કોમ્ટેની વાત કરતા હોઈએ, મેક્સ વેબરની વાત કરતા હોઈએ કે કાર્લ માર્ક્સની વાત કરતા હોઈએ, ત્યારે ખાસ કરીને તેમનો અમૂલ્ય ફાળાની સાથે સાથે તેમણે જે સિદ્ધાંતો આપ્યા છે સમાજશાસ્ત્રમાં, એ બહુ મૂલ્યવાન બની રહ્યા છે. જેમ કે મેક્સ વેબરનો સામાજિક ક્રિયાનો ખ્યાલ. સામાજિક ક્રિયામાં કયા કયા તત્વો આવે, સામાજિક ક્રિયાના પ્રકારો કયા કયા છે, એ બાબતો તેમણે ખૂબ અસરકારક રીતે અને સરળ રીતે આપણને પ્રસ્તુત કરી છે. આ સાથે મેક્સ વેબરના નોકરશાહીનો સિદ્ધાંત, પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમમાં તેમણે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયે કેવી રીતે અર્થવ્યવસ્થામાં પોતાનો ફાળો આપ્યો છે અને આજે આપણે જે વિકસિત મૂડીવાદી દેશો જોઈ રહ્યા છે તેમાં પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના
જે મૂલ્યો છે તેનો કેવો પ્રભાવ છે તે પણ આપણે જાણી શકીએ છીએ. મેક્સ વેબરે જે સામાજિક ક્રિયાનો ખ્યાલ આપ્યો છે તેમાં આપણે આપણા અભ્યાસક્રમના MS1 પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરામાં એકમ નંબર 8માં આપણે આ મુદ્દાનો સમાવેશ કર્યો છે. મેક્સ વેબરનો સામાજિક ક્રિયાનો સિદ્ધાંત એ વ્યક્તિના સામાજિક સંદર્ભમાં થતી ક્રિયાઓનો અભ્યાસ કરે છે. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સામાજિક ક્રિયા કરે છે ત્યારે તેનો એક નિશ્ચિત સામાજિક અર્થ છે તે દર્શાવે છે, જેમાં વ્યક્તિની ક્રિયાઓ અન્ય લોકો પર કેવી રીતે અસર કરશે અને તેના અર્થો કયા છે તેનો સમજવાનો પ્રયત્ન છે. મિત્રો, આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ એ સામાજિક જ બની રહે છે અને આ સામાજિક ક્રિયા પાછળના નિશ્ચિત અર્થો છે તેની સાચી સમજ આપણને અને સૈદ્ધાંતિક સમજ આપણને મેક્સ વેબરે આપેલી છે. વેબરે સામાજિક ક્રિયાને 4 પ્રકારે વર્ગીકૃત કરી છે. પહેલી છે પરંપરાગત ક્રિયા, જેને આપણે ટ્રેડિશનલ એક્શન કહીએ છીએ. બીજી છે ભાવાત્મક ક્રિયા, જેને આપણે કહીએ છીએ કે અફેક્ચ્યુઅલ એક્શન. ત્રીજી છે મૂલ્ય તર્કસંગત ક્રિયા, જેને આપણે વેલ્યુ રેશનલ એક્શન તરીકે ઓળખીએ છીએ. ચોથી છે સાધન સાધ્ય તર્કસંગત ક્રિયા, એટલે કે મેન્સ એન્ડ રેશનલ એક્શન. પહેલી આપણે જ્યારે સામાજિક ક્રિયાને સમજીએ ત્યારે વ્યક્તિ દ્વારા એવી કરવામાં આવેલી ક્રિયા કે જેમાં વ્યક્તિ તેની ક્રિયાને અન્ય વ્યક્તિના વર્તન ઉપર કેવી રીતે અસર પડશે તેની ક્રિયાની તેને ધ્યાનમાં રાખીને કરે છે, તેને આપણે સામાજિક ક્રિયા કહીએ છીએ. સામાજિક ક્રિયાના મુખ્ય જે પ્રકારો આપવામાં આવ્યા છે વેબર દ્વારા, તેમાં પરંપરાગત ક્રિયા એટલે કે એવી ક્રિયાઓ જે વ્યક્તિની આદતો, રીતિ રિવાજો અને પરંપરાઓને અનુસરીને કરવામાં આવે છે. જેના ઉદાહરણમાં આપણે લઈએ તો આદિવાસી સમાજોમાં તેમના જે વડાની નિમણૂક કરવામાં આવે છે ત્યારે ખાસ પરંપરાગત રીતિ રિવાજો, પરંપરાઓ, મૂલ્યો, માન્યતાઓ અને તેના સમુદાય સાથેના જે પારંપરિક સંબંધો છે તેને ધ્યાનમાં રાખીને, તેના મૂળને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તેમાં આ ક્રિયાને આપણે પરંપરાગત ક્રિયા તરીકે સમાવી શકીએ. બીજું ઉદાહરણ છે ભાવાત્મક ક્રિયા, એટલે કે અફેક્ચ્યુઅલ એક્શન. આ ક્રિયામાં વ્યક્તિની ભાવનાઓ, લાગણીઓ અને આવેગોને પ્રેરીને આ ક્રિયા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ કે જ્યારે કોઈ દીકરી અભ્યાસ માટે કે કામ અર્થે બસમાં કે કોઈ પણ જાહેર પરિવહનમાં તે જતી હોય, પરિવહન સાધનનો ઉપયોગ કરતી હોય ને ત્યાં તેને કોઈ પણ જાતની સતામણી થતી હોય ત્યારે શરૂઆતમાં તે થોડી વખત સહન કરે છે ને પછી અચાનક એ જે પરેશાની કરનાર વ્યક્તિને થપ્પડ લગાવી દે છે ત્યારે એ જે એની ક્રિયા બને છે એ ભાવાત્મક ક્રિયા છે. તેની લાગણીઓ અને ભાવનાઓથી પ્રેરાઈને થતી એની ક્રિયા એ બને છે. એટલે કે જ્યારે આપણે આપણી લાગણીઓ, ભાવનાઓ અને આવેગોને ધ્યાનમાં રાખીને જે કોઈ ક્રિયાઓ કરીએ છીએ તે આપણી ભાવનાત્મક ક્રિયામાં સમાવિષ્ટ થાય છે. ત્રીજું છે મૂલ્ય તર્કસંગત ક્રિયા, જેને આપણે કહીએ વેલ્યુ રેશનલ ક્રિયા, એટલે કે જેમાં વ્યક્તિની ક્રિયાઓ વ્યક્તિના મૂલ્યો, સિદ્ધાંતો અને નૈતિક માન્યતાઓને આધારે પ્રેરિત હોય છે. આ ક્રિયાના ઉદાહરણમાં આપણે સૈનિકનું ઉદાહરણ લઈએ કે જ્યારે આપણે વિચાર કરીએ કે કોઈ વ્યક્તિ એ સૈનિક તરીકે પોતાના જીવનને જીવવાનો વાત કરે છે કે સૈનિક બનવાની વાત કરે છે ત્યારે ફક્ત ને ફક્ત એ સૈનિક તરીકે મળતા એને ભથ્થા કે સૈનિક તરીકે મળતી એની આવકને ધ્યાનમાં ન લઈને પણ દેશ માટેનો જે તેને અપ્રતિમ પ્રેમ છે, તેનું અપ્રતિમ સમર્પણ છે, બલિદાન છે, એ એમાં ધ્યાનમાં લેવામાં આવે છે અને એ મૂલ્યને ધ્યાનમાં રાખીને વ્યક્તિ એ સૈનિક બનવાની, સૈનિક તરીકે જીવન જીવવાની ક્રિયા કરે છે. સાધન ધ્યેય તર્કસંગત ક્રિયા મીન્સ એન્ડ રેશનલ એક્શન. સાધન ધ્યેય તર્કસંગત ક્રિયા જેની અંદર વ્યક્તિ દ્વારા નક્કી કરાયેલ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તે પોતાને લગતા અસરકારક દરેક સાધનોનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આની માટે બે વ્યક્તિઓનું ઉદાહરણ લઈએ કે તેને જીવનમાં સફળ થવા માટે
કે જીવનના એક તબક્કે સફળતા માટેના નિશ્ચિત લક્ષ્યો કર્યા હોય તેની માટે એક વ્યક્તિ શામ દામ દંડભેદ કાંઈ પણ કરીને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, અને બીજો વ્યક્તિ એ પોતાના દ્વારા નિશ્ચિત કરેલા કે જેમાં એને કદાચ સફળતા જલ્દી ન પણ મળે એ પ્રમાણે તેના લક્ષ્યોને મેળવવા માટે પ્રયત્નો કરતો હોય છે. આ ક્રિયાઓ વ્યક્તિ દ્વારા નક્કી કરેલ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલી છે, અને તે માટે સૌથી યોગ્ય માર્ગો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. મેક્સ વેબરે ભાર મૂક્યો કે સામાજિક ક્રિયાનો અભ્યાસ એ સમાજશાસ્ત્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે સમાજશાસ્ત્રના જે મૂળ કહી શકાય તે ખ્યાલોમાંનો છે. જે વ્યક્તિ સામાજિક ક્રિયાને સમજી શકે તે ખરેખર સમાજશાસ્ત્રને જાણ્યો છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટૂંકા સંવાદની અંદર મેક્સ વેબર સામાજિક ક્રિયાને કઈ રીતે સમજાવે છે અને તેને પ્રસ્તુત કરે છે તે સમજીએ છીએ. અને હવે પછીની આપણા જીવનની જે પણ સામાજિક ક્રિયાઓ આપણે કરીશું તેને આપણે આ 4 પ્રકારોમાં વર્ગીકૃત કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. स्वाध्यायः परमः